આપણે આ ચોરસ કાચ બનાવવાનો છે, એકદમ નવી ડિઝાઇન છે। આપણે ચારેય ખૂણા બાંધીને બનાવવાનો છે। આપણે શરૂ કરી દઈએ। આવી રીતે અહીંયા સોય કાઢવાની છે અને આ ખૂણે ચારેય ખૂણા બાંધી લેવાના છે। પહેલાં ફરતા અણી ઉપર રાખવાનું ને આ ખૂણે લઈ લેવાનું છે। હવે થોડું ખેંચી લેવાનું, ટાઈટ રાખવાનો। તમને બધાને રસોઈમાં શું બનાવવું ગમે છે બધા કમેન્ટ કરજો, કોને શું શું વધુ ગમે છે। બધા લોકોને અલગ અલગ ગમતું હોય, તમને બધાને શું ગમે છે બધા કમેન્ટ કરીને કહેજો કે અમને આ વસ્તુ વધારે ગમે છે બનાવવી। આપણે જો બીજો દોરો લઈ લીધો છે પીળા કલરનો, આપણે એનાથી શરૂ કરવાનું છે। આપણે ચારેય ખૂણા બાંધવાના છે। મારી વહાલી બહેનો નાની અને મોટી, તમને રસોઈમાં શું શું વધારે બનાવવું ગમે છે એક કમેન્ટ કરજો। બધા બહેનો એક એક કમેન્ટ ફરજિયાત કરજો, તમને શું શું વધારે ગમે છે બનાવવું। આપણે આવી રીતે આકાશ બાંધવાનો છે। હવે આ બાજુ સોય નાખી દેવાની છે। આકાશ આપણે ચારેય ખૂણા બાંધીને કરવાનો છે। બધા કમેન્ટ કરજો તમને કેવું લાગે છે। આપણે નવી નવી ડિઝાઇનો રોજે બનાવીએ છીએ। તમે બધા વિડીયા જોવો અને કમેન્ટ કરો। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કે આમાં કેવી રીતના બાંધો છે અને કેવી રીતના અંદર હાલે છે। આપણે અલગ અલગ કાચ બનાવીએ છીએ। આપણે આવો કાચ એક બનાવેલો છે, એમાં આપણે 8 ખૂણા કર્યા છે। આપણે આ 4 કરીએ છીએ, એમ અહીંયા ને અહીંયા એમ 4 બીજા બનાવેલા છે ખૂણા, એમ 8 ખૂણાનો બનાવેલો છે। આપણે આ 4 ખૂણાનો કરીએ છીએ, એટલે આપણે અલગ અલગ ડિઝાઇન આવતી જ રહેશે। બધા જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો। તમે કમેન્ટ કરશો તો અમને નવા નવા વિડીયા અને નવી નવી ડિઝાઇન બનાવવાનું વધુમાં વધુ ગમશે। આવી રીતે આંટી લઈને કાચ બાંધતો જાઓ। તમારો જે કાંઈ પ્રશ્ન હોય એનો તમે મને પૂછી શકો। હું જવાબ આપવાની કોશિશ કરી નેક્સ્ટ વિડીયોમાં તમને હું જવાબ આપીશ, બનશે એવો સારો જવાબ આપીશ। આવી રીતે હાલતું જવાનું છે અને આખો ખૂણો બાંધી દેવાનો છે। આવી રીતે જો આપણે 2 કલરમાં કરીએ છીએ આકાશ, તમને કેવો લાગે છે ફરજિયાત કમેન્ટ કરવાની છે બધાએ, અને વધુમાં વધુ શેર કરવાનું છે। તમારા ગ્રુપમાં તમે વધુમાં વધુ શેર કરશો તો જેને નથી આવડતું ભરતકામ, નાની દીકરીઓ નથી શીખી શકતા, કોઈ શીખવાડવાવાળું નથી, એ લોકો સુધી વિડીયા પહોંચે અને એ લોકોને પણ આવડી શકે, ભરતકામ એને પણ આવડે। આવી રીતે આપણે આખો ખૂણો બાંધી લેવાનો છે। એમ આપણે ચારેય ખૂણા આવી રીતે બાંધવાના છે। તમે સાડીમાં, બ્લાઉઝમાં, આપણે હવે ખંભાના દુપટ્ટા બનાવે છે બધા, ખંભાના દુપટ્ટામાં પણ તમે આવા કાચ બનાવી શકો। અલગ અલગ રીતે ડિઝાઇન કરીને તમે કાચ કરી શકો। મને રસોઈ બનાવવામાં વધુમાં વધુ આપણી ગુજરાતી રસોઈ ગમે છે। શાક રોટલી, શાક રોટલા એવું મને વધારે ગમે છે બનાવવું। તમને બધાને શું ગમે છે તમે બધા પણ કમેન્ટ કરજો। આપણો આ ખૂણો બંધાઈ ગયો છે, હવે આપણે બીજો ખૂણો બાંધવાનો છે। જો આપણા ચારેય ખૂણા બંધાઈ ગયા છે। હજી આપણે ગુલાબી કલરથી ફરતું આપણે હજી હાલવાનો છે એક રાઉન્ડ। આવી રીતે ગુલાબી કલર લઈ લેવાનો છે અને અહીંયાથી શરૂ કરવાનું છે। આપણે અહીંયા સોય કાઢી, બધા આખો વિડીયો જોજો અને કમેન્ટ કરજો તમને કેવો લાગે છે। એક કમેન્ટ બધા કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયા પહોંચી શકે। જો આપણે આવી રીતના ગુલાબી એક રાઉન્ડ કરી દેવાનો છે ફરતો। હવે અહીંયાથી લેવાનું છે આ બાજુના ખૂણે, આવી રીતના ફરતો આખો રાઉન્ડ। જો આપણે આવી રીતના ગુલાબી ટાંકા લઈ લેવાના છે ફરતા। તમે આવા કાચ એરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો, અલગ અલગ ડિઝાઇનમાં તમે બધું કરી શકો આવા કાચનું। નવરાત્રિ આવે છે, બેલ્ટ બનાવી શકો બધા અલગ અલગ ડિઝાઇનમાં આવા કાચ કરીને। તમે ગોળ કાચમાં પણ આવી ડિઝાઇન કરી શકો અને ચોરસમાં પણ કરી શકો। આવી રીતે તમે એરિંગ્સ બનાવો તો બહુ સરસ લાગે, અને નેકલેસમાં
આવા સરસ કાચનું આખું બેલ્ટ પટ્ટો બનાવી નાખવાનો અને નીચે પછી અલગ અલગ કાચની ડિઝાઇન કરીને તમે નેકલેસ બનાવી શકો. સરસ મજાનું આવું નેકલેસ લાગે. નવરાત્રિમાં તમે ટ્રેડિશનલ ચણિયાચોળી સાથે આવા કાચનું નેકલેસ અને એરિંગ પહેરો તો સરસ મજાનું તમારું કપડાનો અને આખા સેટનો લુક આવે. એટલે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો. બધા તમને કેવું લાગે છે એક કમેન્ટ ફરજિયાત બધાએ કરવાની છે.